મિત્રો કેમ છો? અમે જઈએ છીએ મોલમાં ખરીદી કરવા માટે। મસ્ત ઠંડુ વાતાવરણ હતું, વરસાદની સિઝન હતી પણ વરસાદ આવતો નહોતો। અંબાલાલે મોટી આગાહી કરી દીધી હતી કે વરસાદ આવવાનો છે। અમે રાહમાં હતા, વાદળા ખૂબ જ છવાઈ ગયા હતા, વાદળછાયું વાતાવરણ હતું। પછી ત્યાંથી અમે આગળ આવેલા તો ત્યાં કેટલા બધા છોકરાઓ જો નાના નાના વેકેશન હતું એટલે ક્રિકેટ રમવા રોડ ઉપર આવી ગયા હતા। આ હાઈવે નથી પણ સારું છે। પછી ત્યાંથી અમે પહોંચી ગયા મોલમાં પહોંચી ગયા। ત્યાં ખૂબ જ સરસ મજાનું ડેકોરેશન કરેલું હતું, લાઇટિંગ દિવાળી હતી એટલે ત્યાંથી અમે અંદર ગયા તો એક સરસ મજાનો દીવડો હતો। અમે ગેટમાં એન્ટર થયા એટલે મસ્ત મજાનો દીવડો હતો ઇલેક્ટ્રિક। પછી મેં એનું શૂટિંગ કરી લીધું થોડુંક। પછી ત્યાંથી આગળ આવેલા એટલે ત્યાં સિક્યોરિટી ગાર્ડ અમારું ચેકિંગ કરવા માટે ઊભા હતા। એણે અમારું ચેકિંગ કર્યું, મેં એને વિડીયોમાં લીધા એટલે એ થોડીક સ્માઇલ આપી દીધી એણે પણ। પછી ત્યાં જો આ સરસ મજાના દીવડા, લાઇટિંગ ખૂબ મસ્ત, પેરેન્ટ્સ બધાની સાથે એના છોકરાઓને બધા ફરવા નીકળી ગયા હતા। રજાનો માહોલ હતો એટલે બધાને મજા પડે કે હાલો આ સમયમાં જ આપણે ક્યાંક બહાર જઈએ, પોતાના પરિવાર સાથે સમય વિતાવીએ। પછી કોક આઈસ્ક્રીમ ખાતા ને કોક બીજી બધી ચોકલેટો ને વેફર ને સ્પ્રિંગ રોલ ને। પછી અમે પહોંચી ગયા મોલમાં। મારી ભાભીએ ટ્રોલી લઈ લીધી। ટ્રોલી લઈને અમે ત્યાંથી અલગ અલગ વસ્તુઓ જોવા માટે, હું તો ખાલી જોતી જ હતી, હું કાંઈ મદદ નહોતી કરાવતી, હું તો એની યારે ઊભી હતી ને વિડીયો ઉતારતી હતી। પછી મેં બધે અલગ અલગ મને સારું લાગ્યું એનો વિડીયો ઉતાર્યો। એ બધી એની વસ્તુ ખરીદી કરવા માંડી। મને કે તમે વાહે વાહે આવો, હું એની સાથે હતી। એને એકલું જવું નહોતું તો મને કે હાલો મને કંપની રહે। પછી બોલતી જતી હતી ને હું લેતી જતી હતી, થોડીક હું એને હેલ્પ કરતી હતી ને થોડીક એ મને હેલ્પ કરતી હતી। પછી અમે બધે ફર્યા, સાબુ લીધા કપડાં ધોવાના, વોશિંગ મશીનનો પાવડર, લિક્વિડ, છોકરાઓ માટે નાસ્તો, ઘણી બધી ખરીદી કરી લીધી। પછી હજી એને ઘણું બધું લેવાનું બાકી હતી, મને ઊભી રાખી દીધી, લો તમે અહીંયા ઊભા રહ્યો। હું ઊભી રહીને પાછી કંઈક લેવા ગઈ। પછી હું ત્યાં ઊભી રહી, એ લઈને આવી। પછી અમે ગયા બિલ કરાવવા માટે, વસ્તુ બધી આવી ગઈ એટલે પછી અમે બિલ કરાવવા માટે ઊભા રહી ગયા। ત્યાં પણ જવાનું હોય, ત્યાં પણ લાઈન હોય તો હું તો રાહ જોઈને થાકી પછી અંતે આવી। જો બિલ બની ગયું, એ બધી વસ્તુ ત્યાં મૂકવા માંડી અને બધી વસ્તુની એક બિલિંગ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી પડે। મોલમાં તો એવું જ હોય, બધે એવું જ હોય છે પણ અહીંયા પણ એવું જ હતું। પછી વોચમેને ચેક કર્યું અમારું, અમે નીકળી ગયા ખરીદી કરીને, ઘરે પહોંચી ગયા। જો બધી વસ્તુ છોકરા જોઈને રાજી રાજી થઈ ગયા હતા, બધા કૂદકા મારવા માંડી। જો મારા ભાઈની બેબી તો બે ડિસ્કા કરતા હતા અને બધું જોઈને મસ્તી કરતા હતા ને એ બધા એને આમ જલ્દી અમને આપી દો ભાગ, જલ્દી ભાગ આપી દો। છોકરાઓને તો એવું જ હોય। પછી મારા મમ્મીએ કીધું ઘડીક બેસો, ઘડીક ઊભા રહ્યો, મસ્તી ન કરો। સરસ, અમારો વિડીયો બની ગયો છે, ચાલો આવજો, ટાટા બાય બાય।